મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 14 ગામના ખેડૂત આગેવાનો દ્વારા લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે। રેલવે સંપાદનમાં અધૂરા એવોર્ડ બાબતે લઈને કલેક્ટર કચેરી ખાતે લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ખેરાલુ અને તારંગા, સતલાસણા, અંબાજી, આબુ રોડ તાલુકાઓના ખેડૂતોની રેલવે સંપાદનમાં ગયેલી જમીનોના એવોર્ડ કઢાવવા બાબતે અગાઉ પણ જે રીતે વિભાગોમાં રજૂઆત કરાવવામાં આવી હતી, આ બાબતે ખેરાલુ પ્રાંત ઓફિસર સહિત અન્ય વિભાગોમાં છેલ્લા કેટલાક સમયથી ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતો, છતાં હજુ સુધી ઉકેલ નથી આવ્યો। અમારી સમસ્યા એ છે કે આ તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે જે જમીન સંપાદનો થઈ છે, બરાબર છે, એ સંપાદનને અધૂરો એવોર્ડ આપવામાં આવે છે। એ એવોર્ડની અંદર ઊભા પાકનું વળતર, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને જે અમુક ખેડૂતોની સંપત્તિઓ સર્વેમાં રહી ગઈ હતી એનો એવોર્ડ થયેલો નથી। તો એ એવોર્ડ કરાવવા માટે અમે છેલ્લા 8 મહિનાથી આ ઓફિસ, પેલી ઓફિસ, પ્રાંત ઓફિસ, અમદાવાદ બધે રખડીએ છીએ, પણ તો ખેડૂતોને ન્યાય મળેલો નથી। એટલે આજે અમે આ કલેક્ટર સાહેબ જોડે એ ન્યાય માગવા માટે અમારી સમસ્યા એ છે કે આ તારંગા, અંબાજી, આબુ રોડ રેલવે જે જમીન સંપાદનો થઈ છે, બરાબર છે, એ સંપાદનને અધૂરો એવોર્ડ આપવામાં આવે છે। એ એવોર્ડની અંદર ઊભા પાકનું વળતર, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને જે અમુક ખેડૂતોની સંપત્તિઓ સર્વેમાં રહી ગઈ હતી એનો એવોર્ડ થયેલો નથી। તો એ એવોર્ડ કરાવવા માટે અમે છેલ્લા 8 મહિનાથી આ ઓફિસ, પેલી ઓફિસ, પ્રાંત ઓફિસ, અમદાવાદ બધે રખડીએ છીએ, પણ તો ખેડૂતોને ન્યાય મળેલો નથી। એટલે આજે અમે આ કલેક્ટર સાહેબ જોડે એ ન્યાય માગવા માટે અમારી સમસ્યા એ છે કે